હારી પેટ મિસ ઇન્ડિયા એપલ બોર ખાઈને બોડી જ ઉડાડી દીધી. જય હો જિંદાબાદ. ભાઈ ના ખેતર બાજુ જતો તો રસ્તામાં બળદ ઉભો હતો, કઈ નક્કી નહીં હિંગડું મારી દે નદીમાં નાખ દે. પણ હિંગડું મારે તો ને આ તો એકદમ ડાયો છે. अच्छा હું ક્યાં ના પડું. બોડી તો આપણે કાપ નાખી પણ બ્લુ કોપર લગાડવું જોઈએ ને, બાકી ફંગસ લાગી જાય. અને લગન તો કઈ એના પૂરા થઈ ગયા, હવે ઉખેડવું જોઈએ, બાકી રસ્તામાં ક્યાંક ઓય રોક લે. બગીચાને પાણી પાવાનું કામ કલાકમાં જ પૂરું થઈ જાય એવું મેં ઓબ્ઝર્વેશન કર્યું. ઘણા કે ઓબ્ઝર્વેશન બોલે, ખબર બધી પડે છે. બાકી કામ તો આપણે અહીં બધું પાણી પાવાનું જ હાલે, ગમે એને પાણી જ પાઈ દેવાનું. આજ બહુ કામ કરી લીધું, હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો. રસ્તામાં થોડાક કેસોડા ખેંચતા જાય અને તાલાડા પૂગવામાં 1500 સેકન્ડની વાર હતી ને પહોંચી ગયા. સમયને જતા શું વાર લાગે. અને ત્યાંથી આવી ગયા થોડોક સામાન લેવાના. આ વ્હાઈટ કલર નું શું છે તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો, મને ખબર પડે ને તમે કેવા હોશિયાર છે. ધમકી કિસકો દેતા હે? સોડા પીવામાં થોડીક ઉતાવળ રાખવી જોઈએ, કેમ કે ગાડી આપણી રોડ ઉપર પડી. 100 रुपए दिया, चाय का टाइम हो रहा है. અને ભાઈ આડું કૂતરું આવે તો એ સેન્સર રાઈડો રાઈડ થઈ જાય. નામ લીધું ને હાસુ ભેગા થઈ ગયા, 100 વરાના થાય હક ના રહી. તો ઘડીક રમાડ્યા હું આ તો હાથ પકડીને બટકું ભરવા માંડ્યા. હવે આપણે અહીંથી ભાગવું જો, બાકી હજી પગમાં બટકું ભર લે. કૂતરું કોડે 6-7 ઇન્જેક્શન આવે, ગલુડિયાના તણક તો આવતા છે ને. ઘરે આવીને નાસ્તો કરીને બીજા દી સવારમાં મશીન લઈને આવી ગયો બાયણે, કેમ કે ગાડીમાં કવર ઢાંકવા પેલા ધૂળ ઉડાડવી પડશે. જેવું કવર ઢાંકીને મશીનમાં જોઈ ખબર પડી. તમે આખો વિડીયો જોઈ નાખો પણ ફોલો જ નથી કર્યું. રેવા જો હાલો. સાલે તું